એક વર્ષ સુધી ટકે તેવો ટેસ્ટમાં બેસ્ટ ઘણા બધા અથાણા આમાંથી બનાવી શકાય અને ખીચું ઢોકળા કે દાળ શાકનો સ્વાદ બમણો કરે તેવો મેથીયો મસાલો બનાવવાની પૂરી રીત પરફેક્ટ માપ સાથે બતાવી છે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 500 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે. આ કુરિયા પ્રોવિઝન સ્ટોરમાં રેડીમેડ જ મળે છે. તમે જુઓ તે થોડા અધકચરા ક્રશ કરેલા છે. આપણે આવાનો જ ઉપયોગ કરવાનો. ઘણા બધા લોકો શું કરે છે કે એક કે બે વાર પલ્સ મોડ ઉપર થોડા ઝીણા કરી દે કુરિયાને, પણ તેવું કરીએ ત્યારે મેથીમાં બહુ વધારે કડવાશ થઈ જાય છે અને અથાણું વધારે કડવું લાગે. તો આપણે આને અત્યારે ક્રશ નહીં કરીએ, આ ફોર્મમાં જ આપણે રહેવા દઈએ છીએ. આ મેથીનો મસાલો છે તે એક વર્ષ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ અને અથાણું પણ બનાવી શકીએ છીએ. તો બધી વસ્તુ આપણે જ્યારે અથાણા માટે વાપરવાની છે ત્યારે ફ્રેશ બરણીમાંથી કાઢીને વાપરવાની, મસાલિયાની નહીં વાપરવાની. 200 ગ્રામ આપણે મીઠું લીધું છે. આ મીઠું મારું પેકિંગનું છે તો 200 ગ્રામ લીધું છે. જો તમારું દેશી મીઠું હોય તો તમારે 250 ગ્રામ મીઠું લેવાનું, કેમ કે તેમાં ખારાશ ઓછી હોય છે. 50 ગ્રામ જેટલી સ્ટ્રોંગ હિંગ લીધી છે. મેથીયો મસાલો બનાવીએ ત્યારે એક્સ્ટ્રા સ્ટ્રોંગ હિંગ વાપરવાની, જેથી ફ્લેવર બહુ સરસ આવે. 30 ગ્રામ અને 4 થી 5 ચમચી જેટલી હળદર લીધી છે અને 250 ગ્રામ જેટલું લાલ મરચું લીધું છે. અત્યારે મેં બધું કાશ્મીરી મરચું લીધું છે, પણ જો તમારા ઘરે તીખાશ વધારે ખવાય છે તો તમે અડધું કાશ્મીરી અને અડધું દેશી મરચું નાખી શકો છો, પણ કાશ્મીરી નાખવાથી કલર બહુ સરસ આવશે. અને મસાલામાં નાખવા 200 ml જેટલું તેલ લીધું છે. આ મારો 250 ml નો કપ છે તો મેં થોડો ઓછો રાખ્યો છે. અને અત્યારે મેં સિંગ તેલ વાપર્યું છે. જો તમને સરસિયું ભાવતું હોય તો તમે સરસિયાનું તેલ પણ વાપરી શકો છો. આપણે એક જાડા તળિયાવાળું પેન લીધું છે અને મેથીના કુરિયા લઈએ. કુરિયા આપણે રેડીમેડ લીધા છે તો તપાવેલા નથી, તો તેમાંથી મોઇસ્ચર કાઢવા આપણે તેને થોડા શેકી લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. આને આપણે 1 થી 2 મિનિટ સુધી થોડા ગરમ થાય ને તેટલા જ શેકવાના છે, વધારે નથી શેકવાના, નહીં તો વધારે કડવાશ આવી જાય. જ્યારે વસ્તુ લાંબો સમય ટકાવી હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે આવી રીતે બધી વસ્તુ ધ્યાનથી કરવી જરૂરી છે, કેમ કે એક વસ્તુ પણ મિસ થાય ને તો વસ્તુ બગડી જાય, વરસ આખું ના ટકે. અને આ મેથીનો મસાલો એટલો બધો વર્સટાઇલ છે, તમે કોઈ પણ અથાણું આનાથી બનાવી શકો છો. દ્રાક્ષનું અથાણું, ચણા મેથીનું અથાણું, ગુંદા કેરીનું અથાણું, એકલી કેરીનું ખાટું અથાણું, બધા જ અથાણા તમે આ મસાલાથી બનાવી શકશો. અને જ્યારે કેરી આવતી હોય સિઝનમાં ત્યારે ઇન્સ્ટન્ટ થોડું થોડું અથાણું બનાવીને ખાઈ શકશો. અને એના સિવાય ફરસાણમાં તો બધે ઉપયોગી છે. થેપલામાં, ઢોકળામાં, ખીચા પર નાખીને ખાઈએ છીએ આપણે. બધામાં મેથીનો મસાલો વાપરીએ છીએ. આપણે આમ અડતા જવાનું, અડશો એટલે ખ્યાલ આવશે કે કેટલા ગરમ થયા છે. બીજું, આપણે જ્યારે મેથીના કુરિયા બજારમાંથી લઈએ ને ત્યારે આપણે પૂછવાનું કે આ ફ્રેશ છે, નવી મેથીના કુરિયા છે. નવી મેથીના કુરિયા હશે તો તેમાં ફ્લેવર અને સ્વાદ બહુ સરસ હશે અને તે એક વર્ષ સુધી સરસ ટકશે. જો જૂના મેથીના કુરિયા હશે ને તો તેનો કલર થોડો ડલ લાગશે અને સ્વાદમાં પણ થોડો ફરક લાગશે. તો મોસ્ટ પ્રોબેબલી સિઝન હોય અત્યારે મેથીની, ત્યારે નવા કુરિયા પ્રિફર કરવાના. બસ હવે અડીએ ને તો કુરિયા ગરમ થઈ ગયા છે અને તમે જુઓ કોરા પણ પડી ગયા છે. તો આ પરફેક્ટ છે, આપણે વધારે નથી શેકવાના. કુરિયાને આપણે એક મોટા વાસણમાં લઈએ જેથી થોડા ઠંડા થઈ જાય. આપણું પેન ગરમ જ છે, તેની અંદર મીઠું શેકી લઈએ. અને જો પેન ઠંડુ થઈ ગયું હોય તો આપણે 1 મિનિટ માટે ગેસ ચાલુ કરી દઈશું. મીઠાને શેકવું કેમ જરૂરી છે? જ્યારે કાચું મીઠું નાખીએ ને તો ઘણીવાર તેમાંથી પાણી છૂટે. જ્યારે કેરીને બધું ભેગું થાય ને તો પાણી છૂટે અને અથાણું બગડી જાય. આવી રીતે મીઠું શેકીને નાખશો એટલે આ પકાવેલું મીઠું કહેવાય, કાચું મીઠું ના કહેવાય. તો આ પાણી નહીં છોડે. તો હંમેશા અથાણામાં જ્યારે મીઠું વાપરીએ ત્યારે આપણે થોડું શેકીને ઉપયોગ કરવાનો છે. બધી નાની નાની વાત પણ ફ્રેન્ડ્સ બહુ કામની છે. મીઠાને પણ તમારે અડીને ચેક કરી લેવાનું. ગરમ થાય તેટલું થવા દેવાનું. ગેસની ફ્લેમ બંધ કરીએ. કુરિયા પર મીઠું પાથરી દઈએ.
તેની ઉપર આપણે હળદર પાથરી દઈએ. તેલને ગરમ કરી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખીએ. હવે આપણે બધાએ દર વખતે કહેતા સાંભળ્યું છે કે તેલ ધુમાડા કાઢતું ગરમ કરો, પછી ઠંડુ કરી અને મિક્સ કરો. આપણા દાદી નાની આ રીત કરતા હતા. કેમ કે ત્યારે ઘાણીનું તેલ આવતું હતું, ઘાણીથી પીલતા હતા, એટલે એ તેલ થોડું થીક આવતું હતું. તો તેને પતલું કરવા માટે આપણે એકદમ ગરમ કરી પતલું થાય પછી એડ કરતા હતા. અને જો મોઇસ્ચરનું પ્રમાણ હોય તો તે પણ નીકળી જાય એટલા માટે કરતા હતા. અત્યારે આપણું ફિલ્ટર્ડ તેલ આવે છે એટલે તે પતલું જ હોય છે, તો આપણે આને ધુમાડા કાઢતું ગરમ કરવાની જરૂર નથી. થોડું ગરમ થાય, થોડી હિંગ નાખીને ચેક કરવાનું, વઘાર જેટલું થાય તેટલું જ આપણે કરવાનું છે. હવે તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે હિંગને એડ કરી દઈએ. હિંગને આપણે વચ્ચે એડ કરીએ છીએ. આપણે થોડી હિંગ નાખીને ચેક કરીએ. આપણું તેલ સરસ થઈ ગયું છે, કેમ કે હિંગ સરસ મિક્સ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ. હવે તેલને આપણે સરસ પોર કરી દઈએ. અને 2 મિનિટ માટે ઢાંકી દઈએ, જેથી તેની હિંગની ફ્લેવર અંદર જ બેસી જશે. હવે આપણે ખોલી લઈએ. તમારે અડીને જોવાનું આવી રીતે નીચે વાસણમાં. જો નીચે વાસણ વધારે ગરમ હોય ને તો અત્યારે મરચું એડ નહીં કરવાનું, નહીં તો મરચું કાળું પડી જશે. અત્યારે મારે પણ ગરમ છે તો હું ખાલી આ બધી વસ્તુ જ મિક્સ કરું છું. એટલી મસ્ત ફ્રેન્ડ અત્યારે સુગંધ આવી છે ને. જનરલી આપણે એવું કરતા હોઈએ છીએ કે જ્યારે મેથીનો મસાલો બનાવીએ ને ત્યારે બધી વસ્તુ આવી રીતે રિંગમાં ગોઠવીએ, ગોળ ગોળ. અત્યારે મેં અલગ રીત કરી, કેમ કે મેથીના કુરિયા છે તેની ઉપર જો ગરમ તેલ જશે ને તો વધારે કડવાશ પકડાઈ જાય. તો અત્યારે આપણે તેની ઉપર પહેલા મીઠાનું લેયર કર્યું, હળદરનું લેયર કર્યું, પછી હિંગ અને પછી તેલ નાખ્યું. તો ડાયરેક્ટ ગરમ તેલ કુરિયાને નથી લાગવાનું, તો તેમાં કડવાશ નહીં આવે. લાલ મરચાને જ્યારે તમે ગરમ તેલ સાથે વાપરો ને ત્યારે તે કાળું થઈ જાય, એટલે કે શ્યામ કલરનું થઈ જાય. તો જ્યારે થોડું ઠંડુ થઈ જાય ને પછી જ મરચું એડ કરવાનું, જેથી કલર બહુ સરસ લાલ રહે. હવે 5 મિનિટ પછી આ ઠંડુ થઈ ગયું છે, રૂમ ટેમ્પરેચર વાળું થઈ ગયું છે, અડી શકાય તેવું છે. તો આપણે મરચું મિક્સ કરીએ. મરચું મિક્સ થતું જશે ને તેમ કલર બહુ સરસ આવતો જશે. ઘણી બધી વખત એવું થાય કે મસાલો ઘરે કેમ બનાવવાનો, રેડીમેડ મળતો હોય તો. પણ ઘરે આપણને બહાર કરતા સસ્તો તો પડે, અને જે આપણે મસાલા વાપર્યા ને, જેમ કે હળદર છે, મરચું છે, તે આપણે 12 મહિના માટે દળાવીને ભર્યું હોય, તો આપણને પ્યોરિટીની પણ ખબર છે કે તેમાં કોઈ કલર કે ભેગ નથી કરેલો. તો હંમેશા માટે આ પરફેક્ટ અને સારા રહેશે. તમે જુઓ તેલ પણ કેટલું પરફેક્ટ છે. અને હજુ આ મસાલો જેમ રહેશે ને 1-2 કલાક, તેમ બહુ સરસ તેનો કલર આવશે, કેમ કે મરચું છે તે સરસ મિક્સ થઈ જશે. હવે સરસ મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આ મસાલાને કોઈ પણ કાચની બરણીમાં ભરી, જેમાં હવા ના જતી હોય તેવી એરટાઈટ હોય, તેમાં 1 વર્ષ સુધી સરસ રહેશે. ફ્રીઝમાં મૂકવાની જરૂર નથી, બહાર રૂમ ટેમ્પરેચરે જ રહેશે. ઘણા બધાને પ્રશ્ન થશે કે આપણે રાઈના કુરિયા તો વાપર્યા જ નથી. તો ટ્રેડિશનલ રીતે જ્યારે દાદી નાની આપણા બનાવતા હતા ને ત્યારે મેથીના કુરિયાનો જ ઉપયોગ કરતા હતા, રાઈના કુરિયા નતા વાપરતા. તેનું એક કારણ હતું કે રાઈ આપણે દરરોજ વઘારમાં ઘણા બધા પ્રમાણમાં વાપરીએ છીએ, એટલે આપણે રાઈ સારા પ્રમાણમાં ખાઈએ જ છીએ. પણ મેથીનું પ્રમાણ આપણે દરરોજની રસોઈમાં એટલું વધારે નથી ખાઈ શકતા. પણ જ્યારે અથાણું બનાવીએ ને ત્યારે આપણે 1 થી 1.5 ચમચી અથાણું લઈને ખાઈએ તો ઘણા બધા પ્રમાણમાં મેથી આપણા શરીરમાં જતી અને આપણને નિરોગી રાખતી હતી. એટલા માટે થઈને આમાં મેથીના કુરિયાનો વધારે ઉપયોગ કરીએ છીએ, રાઈના કુરિયાનો નથી કરતા. પણ ગળ્યું અથાણું બનાવીએ ત્યારે આપણે રાઈના કુરિયા વાપરીએ છીએ. છતાં પણ તમને એવું હોય કે ના રાઈના કુરિયા વાપરવા છે,
તો આપણે અત્યારે 500 ગ્રામ મેથીના લીધા, તેની જગ્યાએ 350 ગ્રામ મેથીના અને 150 ગ્રામ રાઈના કુરિયા વાપરી અને તમે આ રીતે મસાલો બનાવી શકશો. હવે એવું થાય કે આટલો મસાલો કેટલી કેરીમાં વાપરીશું આપણે? 1 કિલો કેરીનું અથાણું બનાવવું હોય ત્યારે આપણે 450 ગ્રામ જેટલો આ મસાલો વાપરીશું.